જય શ્રી કૃષ્ણ। હું શીતલબેન આહિર મારી યુટ્યુબ ચેનલ ખોડલ બુટીકમાં તમારું સ્વાગત કરું છું। આપણે જે આગલા પાર્ટમાં બ્લાઉઝ કટિંગ કર્યું હતું તેને આજે આપણે સ્ટીચ કરીશું। ચાલો સ્ટીચ કરવાનું શરૂ કરીએ। હવે આપણે આ કટોરીને ફરતે સિલાઈ મારીને આ રીતે કટિંગ કરી લેશું। હવે તમે જોઈ શકો છો આપણા બે આ પાર્ટ છે તે તૈયાર થઈ ગયા છે। હવે આપણે જે આ સાઈડના ભાગ છે તેને આપણે પલટાવવાના નથી અને આ રીતના વચ્ચોવચ રાખીને સિલાઈ મારવાની છે અને આપણે આ જે વધારાનું કાપડ છે એ પછી કટ કરવાના છે। હવે તમે જોઈ શકો છો જે આપણા બે આ સાઈડના ભાગ હતા તે સ્ટીચ થઈને તૈયાર થઈ ગયા છે। હવે આપણે આ યોગપટ્ટાની સ્ટીચ કરીશું। યોગપટ્ટાને પહેલાં નીચે આ રીતના સિલાઈ મારી અને પછી પલટાવીને ધારી મારવાની હોય છે। ચાલો આપણે યોગપટ્ટાને સ્ટીચ કરવાનું શરૂ કરીએ। હવે આપણે એકવાર આ રીતે ચેક કરી લઈશું। આપણા બે ભાગ કમ્પ્લીટ થઈ ગયા છે। હવે આ રીતે આપણે એકવાર ચેક કરવાના છે કે આપણે જે આ સામા છે તે બરાબર આવે છે કે નહીં। તમે જોઈ શકો છો આપણા બે ભાગ બરાબર આવે છે। હવે આપણે આપણી કટોરીમાં નિશાન કરીશું। આપણે 2.5 ઇંચે નિશાન કરવાનું આ રીતે। હવે આપણે આને આ રીતે સ્ટીચ કરી લઈશું। અહીંથી આ રીતે સિલાઈ મારવાની છે, અહીંથી આ રીતે બહાર નીકળી જવાનું છે। હવે આપણે એકવાર આપણી કટોરીને ચેક કરી લઈશું। હજી આપણે આમાં વચ્ચે આ રીતે સ્ટીચ કરવાનું છે। પહેલા સ્ટીચ કરી લઈએ। આપણે આને અહીંથી તો અહીંયા સુધી ચેક કરવાનું છે કે આપણું કેટલું વધે છે। આપણે આપણું આ નિશાન છે તે અહીંયા આવે છે। એક નિશાન આપણે આ રીતે કરી દઈશું। આપણે અહીંથી આટલું કટ કરવાનું છે આપણે। હવે આપણે અહીંથી આડું માપીશું। હવે તમે આ જોઈ શકો છો આપણું જે સિલાઈ દબાણ પણ આવી જાય છે અને કટોરી પણ આ રીતે બરાબર આવે છે। એટલે આપણું બરાબર છે। આપણે અહીંથી આટલું કટ કરવાનું છે। હવે પહેલા આપણે આ રીતે બીજી કટોરી આપણે તૈયાર કરી લઈએ। હવે આપણે અહીંથી આટલું કટ કરી લેશું। હવે આપણે આમાં સાઈડનો પટ્ટો મૂકી દઈશું। જ્યારે આપણે આ પટ્ટો મૂકીએ ત્યારે નીચેથી નહીં, હંમેશા અહીંયા ઉપરથી મૂકવાનું। આ રીતે રાખીને આ રીતના રાખીને મૂકવાનું છે। આ તમે જોઈ શકો છો આપણો એક ભાગ આ તૈયાર થઈ ગયો છે। હવે બીજો ભાગ પણ આપણે આવી રીતે તૈયાર કરી લઈશું। હવે આપણને એક વોટ્સઅપમાં મેસેજ આવ્યો હતો કે મેડમ જ્યારે મેં સ્ટીચ કરી છે ત્યારે અહીંનું કપડું પણ નિષ્ઠાઈ જાય છે અને ઘણીવાર અહીંનું કપડું પણ નિષ્ઠાઈ જાય છે। તો હું તમને એક સ્ટીચ કરીને બતાવું છું, પછી હું તમને સમજાવું।
તમે બાઈમાં સિલાઈ કરો, આ સિલાઈ કરો કે ફિટિંગની સિલાઈ કરો, કોઈ પણ સિલાઈ કરો, તમે એક વસ્તુ યાદ રાખજો, આ આપણી ચાપ છે અને આ આપણું કપડું છે. આપણે આ જ્યારે આપણે કરી ત્યારે આને આપણે ચાપ સિલાઈ કહેવાય. બધામાં જ્યારે આપણે તમે સ્ટીચ કરો ત્યારે ચાપ સિલાઈ જ રહેવી જોઈએ. આપણે જ્યારે સિલાઈ કરો તમને આટલું કરીને આપણું કપડું છે આટલું ચાપની બહાર રહેવું જોઈએ. આટલું કપડું તમારી ચાપની બહાર રહેશે એટલે કોઈ દિવસ તમારે જે આપણે આ ફસકી જાય છે એની ફરિયાદ નહીં આવે. અને ખાસ તેને આ તમે જોઈ શકો છો, મારે તો જે મારા બ્લાઉઝ હોય કસ્ટમરના એ આ રીતના ઇનલોક કરીને દેવાના હોય છે, હવરલોક કરીને દેવાના હોય છે. આ રીતના તો મારે તો ફરજિયાત તમે જોઈ શકો છો આમાં સિલાઈ છે તે આટલી સિલાઈ રાખીને પછી જ્યારે આ તમે હવરલોક કરો ત્યારે તમારે આ રીતના આટલું કપડું તો તમારું વધારાનું હોય બધું આમાં કટ થઈ જાય છે. આ તમને હમણાં આ તમે જોઈ શકો છો આ કપડું છે એ બધું આમાં કટ થઈ જાય છે, કારણ કે ઓવરલોકના મશીનની અંદર એવી બ્લેડ આવે છે કે જે વધારાનું કાપડ એ કટ કરી નાખે. એટલે ફરજિયાત તમારે આ ચાપ સિલાઈ રાખવાનું હોય છે. અને તમને પણ બધાને કહું છું કે આ ચાપ સિલાઈ જેટલું કપડું બહાર રાખી અને પછી જ તમે સ્ટીચ કરો એટલે કોઈ દિવસ તમારે અહીંથી પણ નહીં ફસકે. અને તમે જોઈ શકો છો આપણે જે અહીંની સિલાઈ છે એ પણ નહીં ફસકે. એ પ્રોબ્લેમ તમારે કોઈ દિવસ નહીં રહે. હવે તમે આપણે આ રીતના ચેક કરવાનું કે આપણા જે આ બે ભાગ છે તે કંઈ ઊંચા નીચા કે એ રીતના નથી ને. આ તમે જોઈ શકો છો આપણા બંને બરાબર જ આવે છે. હવે જે આપણે આપણું બ્લાઉઝ છે તેમાં આપણે ચેક કરવાનું છે. આપણે આ રીતે કરવાનું છે, અહીંયા મૂકવાનું છે અને આપણું ગળાપટ્ટીનું જે આપણે વધુ જોઈએ અહીંથી આપણે આ રીતના કરીશું. અને આ તમે જોઈ શકો છો ઉપર આપણું આટલું કપડું વધે છે, આટલું કપડું વધે છે, આટલું આપણું ગળાપટ્ટીમાં વહી જશે. એટલે આપણે આ બરાબર જ છે આપણું. હવે આપણે એની આઈ હૂકની પટ્ટી કરવાની છે. આ તમે જોઈ શકો છો આપણે આ બે પટ્ટી કટિંગ કરીને રાખી છે આઈ હૂકની. એક આપણે આ 1.5 ઇંચની છે અને એક આપણે આ 2.5 ઇંચની છે. આપણે આના આ સાઈડથી આ રીતના વાળવાની છે અને અહીંયા ધારી સિલાઈ મારવાની છે. આને પણ આપણે આવી રીતે ધારી સિલાઈ મારી લેશું આ એક સાઈડથી. હવે આપણે આને આવી રીતે 1/2 ઇંચ જેટલું આ વાળી દેવાનું છે અને હવે આપણે અહીંયા સુધી સિલાઈ કરવાની છે. અહીંયા એક આપણે ચપટી લેશું. હવે આપણે અહીંયા ધારી સિલાઈ મારી દેશું. અને જ્યારે આપણે ધારી સિલાઈ મારો ત્યારે આપણે જે આ બધું કપડું છે તે આ રીતે આ સાઈડ આવી જવું જોઈએ અને આની ઉપર ધારી મારવાની છે, યાદ રાખજો. હવે તમે આને ગાજવાળો ભાગ પણ કહી શકો છો અને આને હૂંકવાળો ભાગ પણ કહી શકો છો. બે આ સાઈડ આવે છે. આપણે જે આ ગાજ અને હૂંક એ આવે છે ને એ આપણે ડાબી સાઈડમાં આવે છે. હવે આપણે આને અહીંયા ધારી મારીશું. બે આ જ રીતે કમ્પ્લીટ થાય છે. હવે આને અહીંયા ધારી મારીશું આ રીતે. હવે આપણે એક અહીંયા સિલાઈ મારીશું. આની ઉપર જ બરાબર સિલાઈ મારવાની છે. વધારાનું આ રીતે બધું આમ કટ કરી દેવાનું છે. હવે આપણો આ હૂંકવાળો કંઈ તો હૂંકવાળો અને ગાજવાળો કંઈ તો ગાજવાળો આ ભાગ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે બીજા ભાગને લઈ લઈશું. હવે આપણે આમાં આજે આપણે ધારી સિલાઈ મારી છે ત્યાંથી આ રીતના વાળીને અહીંયા પણ ધારી સિલાઈ મારી દેવાની છે. અને હવે આને આ રીતના ઊંધું રાખવાનું છે. જે આપણો બટનવાળો ને આઈવાળો ભાગ હોય તેને પહેલાં આ રીતે ઊંધું રાખવાનું છે અને આને આ રીતના રાખવાનું છે અને આ રીતના સ્ટીચ કરવાનું છે. હવે આને આપણે આ રીતના ઘસી લેવાનું આપણે નખથી બધું. અને એક ધારી આપણે અહીંયા મારી દેશું.
આપણે આમાં બટન કરવાના છે એટલે આપણે અહીંયા એક આમ ધારી સિલાઈ મારી દઈશું. હવે આપણે એકવાર આને ચેક કરી લેશું. આ રીતે આપણે જોશું કે આપણો આગળ પાછળનો જે બે ભાગ છે એમાંથી કંઈ ઊંચા નીચો હોય તો આપણે થોડુંક તેમાં કટ કરી લેશું. આ તમે જોઈ શકો છો જે આપણો આ ભાગ છે, જે આપણો ડાબી સાઈડનો ગાજવાળો ભાગ છે તે આપણે આટલો મોટો છે, આપણે તેને અહીંથી એટલું કટ કરી લેશું. હવે આપણે આ બે ભાગ બરાબર થઈ ગયા છે. આ તમે જોઈ શકો છો આપણા બે ભાગ બરાબર થઈ ગયા છે. હવે આપણે આ પાછળનો ભાગ પલટાવવાનો હતો તેને આપણે પલટાવી દઈશું. જે રીતે આપણે યોગપટ્ટો આપણે પલટાવ્યો હતો એ જ રીતે આપણે આને પલટાવવાનો હોય છે. આપણે આને પલટાવી લેશું અને વધારાનું જે હશે તેને કટ કરી લેશું. તમે જોઈ શકો છો આપણો પાછળનો ભાગ પણ અસ્તર જોડેને કમ્પ્લીટ થઈ ગયો છે. જો કોઈ તમે નવા સ્ટીચ કરતા હોય તો ઘણાને પ્રોબ્લેમ હોય છે કે અહીંયા ખોલા આવે છે, તો તમારે એમ કરવાનું, જ્યારે તમે સ્ટીચ કરો ત્યારે આપણે આ બધી સિલાઈ પછી મારવાની. પહેલાં એક વચ્ચે મોટી સિલાઈ 4 નંબરની કે 5 નંબરની આની અહીંયા સિલાઈ થઈ જાય એટલે વચ્ચે મોટી સિલાઈ મારી લેવાની, જેનાથી તમારે ઘણાને અહીંયા ખોલા પડતા હોય ને એ ખોલા નહીં પડે. આ તમે નવા હશો ત્યાં સુધી જ કરવું પડશે. પછી તમને જ્યારે તમે સ્ટીચ કરવા માંડશો પછી તમારે એ પ્રોબ્લેમ નહીં રહે. હવે આપણે આ વધારાનું છે તેને કટ કરી દઈશું. હવે આપણે આ વધારાનું બધું કટ થઈ ગયું છે. હવે આપણે અહીંયા એક વચ્ચોવચ નિશાન કરી લેશું. આપણે આ ઘડી જ છે પણ તોય પણ એકવાર આપણે આ રીતના કરીને આપણે ચેક કરી લેશું કે આપણે વચ્ચોવચ નિશાન છે તે બરાબર છે કે નહીં. આપણું આ બરાબર જ છે. હવે આપણે બે સાઈડથી 4.5 4.5 નિશાન કરીશું. 4.5 આ સાઈડ અને 4.5 ઇંચ આ સાઈડ. અને ઊભું પણ 4.5 ઇંચે નિશાન કરીશું. હવે આપણે આ રીતે નિશાન કરી લીધું છે. એ નિશાનને આપણે પહેલાં એકવાર ત્યાં સુધી એક સિલાઈ મારી દેશું એટલે જે આપણું કપડું છે તે ખસે નહીં. હવે એક નિશાન આપણે આ સાઈડ એક સિલાઈ મારી લેશું. આ રીતના આપણે બે સાઈડ સિલાઈ મારી લીધી છે. હવે આપણે આને અહીંથી આ રીતના વાળવાનું છે. હવે તમે એને ચાપ સિલાઈ પણ કહી શકો છો અને અડધો ઇંચ પણ કહી શકો છો. એ રીતના હવે આપણે જ્યાંથી આ 4.5 ઇંચ છે ત્યાંથી આ રીતના નિશાન કરવાનું છે. તમે જોઈ શકો છો આ રીતના કરવાનું છે. અહીંથી આમ સિલાઈ મારવાની છે ને ત્યાં સીધું મારીને બહાર નીકળી જવાનું છે. એક તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ રીતના બીજું પણ આ સાઈડમાં કરી દઈશું. આપણા બે સાઈડ પાછળના ટક્સ લેવાઈ ગયા છે. હવે આપણે અહીંથી એક ચાપ સિલાઈ મારીશું. આ ટક્સને આ રીતના વાળી દેવાનો છે અને આ ટક્સ છે તેને આ રીતના સામા આ રીતના વાળી દેવાના છે. હવે આપણે આ ચાપ સિલાઈ લાગી ગઈ છે. હવે આપણે
આપણે શોલ્ડર જોઈન્ટ કરી લેશું. હવે આપણે શોલ્ડર જોઈન્ટ કરી એ પહેલાં આપણે ફરીથી આપણું ગળું ચેક કરીશું. આપણે આટલું સિલાઈ દબાણમાં જશે એટલે આપણે તમે જોઈ શકો છો આપણું અહીંયા સુધી આવે છે તો આટલું આપણું સિલાઈ દબાણમાં હોઈ જશે એટલે આપણે આ રીતના ગળું ચેક કરવાનું હોય છે. હવે આપણે શોલ્ડર જોઈન્ટ કરીશું. આપણા બે સાઈડના આ રીતે શોલ્ડર જોઈન્ટ થઈ ગયા છે. હવે આપણે આ રીતે શોલ્ડર પટ્ટી બનાવી હતી. આ પટ્ટી કેવી રીતે બનાવી તે હું તમને આગલા વિડીયોમાં બતાવીશ. આપણે કેવી રીતે બનાવી હતી. જો આપણે આમાં ને આમાં બનાવ્યો વિડીયો બહુ મોટો થઈ જાય અને તમને પણ કંટાળો આવે તેના માટે હવે આપણે આમાં ગળા પટ્ટી કરવાની છે. તો ગળા તમે જોઈ શકો છો આ ગોલ્ડન. હવે આપણને કસ્ટમરે આમાં ગોલ્ડન જ પાઇપિંગ કીધી હતી એ માટે આપણી પાસે પણ આવું કપડું પડ્યું છે અને આપણે આની આપણે ગળાપટ્ટી બનાવવાની છે. ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. મેં એક વિડીયો આની ઉપર આપણે બનાવેલો પણ છે પણ ગળાપટ્ટી કેવી રીતે બનાવી તો પણ તમને આજે સમજાવી દઉં છું. આપણે આને આ રીતના રાખવાનું છે અને જે આ બીજો ભાગ છે તેને આપણે આ રીતે રાખવાનો છે. તમે જોઈ શકો છો આ રીતના. તમને એકવાર પ્રેક્ટિસ થઈ જશે ને એકવાર મગજમાં બેસી જશે કે આપણે આ રીતે કરવાનું છે અને જે એની સિલાઈ છે તેને આ રીતે મારવાનું છે તો તમારે કોઈ દિવસ ગળાપટ્ટીમાં ગોટાળો નહીં થાય. આ રીતના સિલાઈ કરવાની છે. હું તમને સિલાઈ મારીને બતાવું છું. હવે આ તમે જોઈ શકો છો. હવે જે આપણા વધારાનું છે તેને આ રીતના કટ કરી લેશું પેલા. હવે તમે આ જોશો આપણું જરાય ક્યાંય તમને ક્રોસ દેખાશે નહીં. આપણી પટ્ટી એકદમ સીધી જ દેખાશે. અને આપણે કાપડ મોટું હતું એટલે આપણે બહુ સાંધા એવા નથી, નકર સાંધા જાજા આવે છે. હવે આપણે આને અહીંથી કટ કરી લેશું. હવે આપણે આ એક સાઈડથી આ રીતે ઊંધી સાઈડ આપણે એક સાઈડ ધારી મારી લેવાની છે. આ રીતના વાળી લેવાનું છે. આટલું કપડું વાળવાનું છે. નહીં આપણે ધારી સિલાઈ મારી લેશું. તમે જોઈ શકો છો આ રીતે ધારી લાગી ગઈ છે. હવે આપણે આ પટ્ટી છે તેને આ રીતે વાળી લેશું ઉપરની સાઈડમાં. હવે આપણે આને ચાપ સિલાઈ મારતું જવાનું છે અને જ્યારે પણ આને આપણે સ્ટીચ કરો ત્યારે જે આપણી આ પાઇપિંગ છે તેને આ રીતના ખેંચતું જવાનું છે. જો તમે આવી રીતના ખેંચીને પાઇપિંગ મૂકશો તો પણ તમારું બ્લાઉઝ છે તે ખંભેથી નહીં ઉતરે. તમે જોઈ શકો છો આ રીતના ઉરેપમાં હોય છે એટલે આ રીતના ખેંચાતી હોય છે. આને આપણે ખેંચવાનું નથી. જે આપણું બ્લાઉઝ છે તેને પણ જે આપણે પાઇપિંગ છે તેને થોડીક આ રીતે ખેંચીને મૂકવાની છે. હવે જ્યાં તમને વધારાનું કપડું દેખાય અહીંયા કટ કરી દેવાનું, પણ આપણે આમાં કાંઈ વધારાનું છે નહીં. અને હવે આમાં ખાસ જે આમાં શીખવાનું છે તમારી અંગૂઠાની મદદ જ છે. આમાં
અંગૂઠાની મદદથી આપણે આ રીતના આમ વાળવાનું છે અને આપણે અહીંયા જે આપણે આ ખાડો કહેવાય આને તમે જોઈ શકો છો, હું તમને સમજાવું. આમાં સિલાઈ મારવાની છે છેક સુધી. આપણે જે આ ખાડો દેખાય છે બેની વચ્ચે એમાં સિલાઈ મારવાની છે અને એ પણ દબવીને અને પાછળ પણ એકેય એટલે એકે આપણે જે વધારાનું કપડું દેખાવું ન જોઈએ બધું કપડું આમાં દબાઈ જવું જોઈએ, આની અંદર ગળાપટ્ટીની અંદર. તમે જોઈ શકો છો આપણી ગળાપટ્ટી સરસ મજાની મુકાઈને તૈયાર થઈ ગઈ છે. આમાં પાછળ પર તમે જોઈ શકો છો ક્યાંય આપણું કપડું દેખાતું નથી ને આગળ આપણે આ રીતના ગળાપટ્ટી આપણી મૂકીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સ્લીવ અટેચ કરીશું. હવે આપણે ફિટિંગનું માપ લેશું. આપણે આ રીતના એક સિલાઈ મારી લીધી છે. હવે તમે આ રીતના કમરથી મેજર કરીને પણ કરી શકો છો. આપણે આ રીતના પણ કમર માપી શકીએ છીએ અને જો તમને આપણે બરાબર જ માપ લીધું હોય, આપણે કાંઈ પણ પ્રોબ્લેમ ન હોય તો તમે ખાલી અહીંથી એક આમ ચોકનું નિશાન કરીને પણ કરી શકો છો. એક ચોકનું નિશાન આપણે અહીંયા કરીશું જ્યાં આપણે ફિટિંગનું માપ છે ત્યાં. હવે આપણે એક ચોકનું નિશાન જ્યાં આપણે છાતીનું ફિટિંગ છે ત્યાં એક આપણે ચોકનું નિશાન કરીશું. તેને પણ આપણે અહીંથી અહીંયા સુધી ચાલવાનું છે. આપણે આ ગાજવાળો ભાગ છે, ગાજવાળા ભાગને આપણે ગાજવાળા ભાગથી મેળવશું અને અહીંયા સુધી ચોકનું નિશાન કરીશું. હવે આપણે આને સ્કેલથી સીધું નિશાન કરી લેશું. હવે આપણે સ્લીવમાં પણ એ જ રીતે નિશાન કરીશું. આ રીતે સ્કેલથી સીધું આ રીતે નિશાન કરી લેશું. હવે આપણે આ સાઈડ આવી રીતે નિશાન કરી લીધું છે. હવે આ સાઈડ પણ આપણે આ જ રીતે નિશાન કરી લેશું. અહીંયા પણ આપણે આ રીતે એક ચોકનું નિશાન કરીશું. આપણો બટન પટ્ટી વાળો ભાગ છે. હવે આપણે એક નિશાન અહીંયા કરીશું. હવે આને આપણે સ્કેલથી સીધું કરી લેશું. હવે આપણે એક નિશાન અહીંયા સ્લીવમાં કરી લેશું. હવે આપણે આ બે સાઈડ એક એક સિલાઈ મારી લેશું. પહેલા હવે આપણે એક સિલાઈ આ સાઈડ મારી લેશું. હવે તમે જોઈ શકો છો આપણી બે સાઈડ આ રીતે સિલાઈ થઈ ગઈ છે. હવે એકવાર આપણે ચેક કરી લેશું કે આપણે જે ફિટિંગ કર્યું તે બરાબર છે કે નહીં. હવે આપણે આ જે બટન વાળો ભાગ છે તેને આ સાઈડ રાખીશું. આ તમે જોઈ શકો છો જે આપણે ફિટિંગ કર્યું તે બરાબર જ આવે છે આપણું. તમે આ રીતે આપણે ચેક કરવાનું છે. આપણે આ ફિટિંગ બરાબર જ છે. હવે એકવાર આપણે જે આપણે છાતીનું ફિટિંગ છે તે ચેક કરી લેશું.
પહેલા આપણે આને સીધું કરી લેશું બ્લાઉઝને. આને આપણે અહીંયા રાખવાનું છે આ રીતે, અને આપણે અહીંથી અહીંયા સુધીનું ચેક કરવાનું છે. આ તમે જોઈ શકો છો આપણું આ ફિટિંગ પણ અહીંયાનું બરાબર આવે છે. હવે આપણે આ સાઈડ ચેક કરીશું. હવે આપણે આ સાઈડ પણ બરાબર આવે છે. હવે આપણે આમાં વચ્ચે 4 સિલાઈ મારી લેશું. આ તમે જોઈ શકો છો આપણું બ્લાઉઝ છે તે સ્ટીચ થઈને તૈયાર થઈ ગયું છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.